જ જે ધરોઈ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારથી જ જે પ્રશાસન છે તે સતર્ક છે। ખાસ કરીને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના એ અનેક વિસ્તારોને એલર્ટ પણ મૂકવામાં આવ્યા છે, જેમાં એલિસ બ્રિજ, શાહપુર, પારડી, નવા વાડજ, જૂના વાડજ, રખિયાલ, કોચરબ આશ્રમ, સુભાષ બ્રિજ, પીરાણા અને પીપળજ સહિતના વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। ખાસ કરીને ત્યાંથી જ આ જે સાબરમતી નદીનું જે વહેણ છે, જેનો જે ધસમસતો જે પ્રવાહ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે અમદાવાદને તો એલર્ટ મોડમાં રાખવામાં આવેલા છે। પરંતુ આ સિવાય ધંધુકા અને ડસક્રોઈ તાલુકાના 18 ગામને એલર્ટ મૂકવામાં આવ્યા છે। સિટી અને તાલુકાના થઈને કુલ 19 જેટલા ગામો છે તેને એલર્ટ રાખવામાં આવ્યા છે, અને બાવડામાં 9 ગામ અને સાણંદના 14 જેટલા ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। ધોળકાના 74 થી